સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી વડોદરાના રાજ્યના ડીજીપી કે.એલ. રાવે વડોદરામાં યોજાયેલી પ્રાદેશિક પ્રેસ કોન્ફરન્સમાં કાયદો વ્યવસ્થા, નાર્કોટિક્સ અને સાયબર ક્રાઇમ જેવા મહત્વના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી. જે વડોદરા શહેર રેન્જ, ગોધરા રેન્જ, રેલવે તથા જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા કરવામાં આવી હતી. જે આ દરમિયાન વડોદરામાં નાર્કોટિક્સ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ રચી નશા વિરોધી કામગીરી વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ જાહેર કરવામાં આવ્યો હતો. જે સાયબર ક્રાઇમ માટે 1930 હેલ્પલાઇનની લાઇનો 90થી વધારી 180 કરવાની તેમજ 112 ઇમરજન્સી સેવાઓમાં 500થી વધુ વાહનો મેળવવાની જાહેરાત કરવામાં આવી હતી. હિટ એન્ડ રન ઘટનાઓ અટકાવવા હોટસ્પોટ ઓળખાશે અને ગુનામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરાશે તેમ ડીજીપીએ સ્પષ્ટ કહ્યું હતું. આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરની અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે. જે રીતે સીપી સાહેબે કીધું છે કે બરોડા શહેર, બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ્સ, ડીઆઈજી, જેલ વિભાગ અને રેલવે વિભાગ એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે. અને હેડ ઓફિસમાં જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે કે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને સીઆઈડી ક્રાઇમ, આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ यहाँ પર ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે તાકે એક હોલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસીસ હોય એ સમજી શકે અને એક સિનર્જિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી